પ્રેઝ ધ લોર્ડ. મિત્રો, આજે આપણે યાકૂબનો પત્ર તેનો 4થો અધ્યાય અને તેની 6ઠ્ઠી કલમમાંથી પ્રભુના વચનો જોવાના છે. વચન આ પ્રમાણે છે: પણ તે તો વધારે ને વધારે કૃપા આપે છે. માટે શાસ્ત્ર કહે છે કે ઈશ્વર ગર્વિષ્ઠોની વિરુદ્ધ છે, પણ તે નમ્ર માણસો પર કૃપા રાખે છે. આમીન. આ પ્રભુનું વચન છે. યાકૂબનો પત્ર તેનો 4થો અધ્યાય અને તેની 6ઠ્ઠી કલમ. મિત્રો, આજનો આપણો જે વિષય છે એ વિષય છે વધારે ને વધારે કૃપા. ઈશ્વરની કૃપા એ આપણા મનુષ્ય જીવનને માટે, આત્મિક જીવનને માટે એ બહુ જ અગત્યની અને મહત્ત્વની છે. તેમની કૃપા વગર આપણું જીવન, આપણી આત્મિક વૃદ્ધિ એ શક્ય નથી. આપણું આત્મિક જીવન એમની કૃપા વગર એ અધૂરું છે. એમના કૃપા વગર આપણું આત્મિક જીવન જરા પણ આપણે તેમાં પ્રોગ્રેસ, વૃદ્ધિ કરી શકતા નથી. કારણ કે આપણે આપણી પોતાની રીતે આપણા કાર્યોના ઉપર અભિમાન રાખીને આપણે કોઈ પણ સંજોગોમાં ઈશ્વરની કૃપાને માટે આપણે લાયક ઠરી શકતા નથી. માટે ઈશ્વરની કૃપા આપણા વ્યક્તિગત આત્મિક જીવનોને માટે એ બહુ જ અગત્યની અને જરૂર છે. અને યાકૂબનો પત્ર તેનો 4થો અધ્યાય 6ઠ્ઠી કલમ કહે છે, તે તો વધારે ને વધારે કૃપા આપે છે. ઈશ્વર એ વધારે ને વધારે એ વધતી કૃપા આપનાર એ આપણા ઈશ્વર છે. પણ એ કોને અથવા કોના માટે એ વધતી અથવા વધારે ને વધારે એ કૃપા આપે છે? મિત્રો, એના વિશે જ આપણે એક પ્રભુના વચનોમાંથી કેટલીક બાબતો જોવા માંગીએ છીએ. માણસના આત્મિક અંધકારમાં આશાનું એકમાત્ર જો કોઈ કિરણ હોય તો એ કિરણ છે ઈશ્વરની કૃપા. ઈશ્વરની કૃપા એ આપણા આત્મિક અંધકારભર્યા જીવનોમાં એ આશાનું એક અજાયબ જેવું એ કિરણ એ પ્રભુની કૃપા આપણા જીવનમાં લાવે છે. અને મિત્રો, જે મનુષ્યો એ આ દુષ્ટ જગતની જે લાલસા છે અને તેની તરફના જે એના જે વલણો છે એ બધી બાબતોથી ઈશ્વરની કૃપા તમને ને મને, આપણને એ બચાવે છે, એ બચાવી શકે છે. અને મિત્રો, ઈશ્વરની કૃપા, ઈશ્વર વધારે ને વધારે એ કૃપા આપે છે. આ શબ્દ યાકૂબ 4 અને 6 આપણે જ્યારે વાંચીએ છીએ ત્યારે એ કલમનો જે પાઠ છે એ શું દર્શાવે છે? એ દર્શાવે છે કે ઈશ્વરની કૃપા એ પાપ અને પાપની અસરો, શૈતાનની કુયુક્તિઓ, શૈતાનની શક્તિ, શૈતાનના દરેક પ્રપંચો એ બધા કરતાં ઈશ્વરની કૃપા એ અધિક છે, એ વધારે છે. અને મિત્રો, રોમનોને પત્ર 5મો અધ્યાય 20મી કલમ આપણને એ જણાવે છે, જ્યાં પાપ અધિક થયું ત્યાં કૃપા તેથી અધિક થઈ. મિત્રો, જ્યાં પાપ અધિક થયું ત્યાં ઈશ્વરની કૃપા તેથી અધિક થઈ. પાપ અને પાપની અસરોથી ઈશ્વરની કૃપા એ અધિક અને એ વિશેષ થઈ. એ બાબત રોમન 5 અને 20 આપણને જણાવે છે. અને મિત્રો, પ્રશ્ન થાય કે આ ઈશ્વરની વધતી કૃપા, એ વધારે ને વધારેની જે કૃપા છે એ ઈશ્વરની કૃપા એ કોણ મેળવી શકે, કોણ પ્રાપ્ત કરી શકે? મિત્રો, પ્રભુના વચનો એ વિશે બહુ સ્પષ્ટ સમજ આપે છે. નીતિવચન તેનો 3જો અધ્યાય તેની 34મી કલમ. નીતિવચન 3 અને 34 એ જણાવે છે કે તે નમ્ર જનોને કૃપા આપે છે. ઈશ્વરની કૃપા પ્રાપ્ત કરવાનો સૌથી પહેલી જે પગથિયું સ્ટેપ છે એ નમ્રતા. ઈશ્વર એ નમ્ર માણસોને તેમની કૃપા આપે છે. જે આત્મામાં નમ્ર, દીન, ઈશ્વરની આગળ એ ખાલી થયેલા એ જીવનો, ઈશ્વરની આગળ એ જગતના દરેક આડંબરો, જગતની પાપ અને પાપની અસરોથી દૂર થયેલા એ નમ્ર આત્મિક એ રાખ જીવનો ઈશ્વરની કૃપા એ પ્રાપ્ત કરી શકે છે. નીતિવચન 3 અને 34 એ જણાવે છે. અને એ જ પ્રમાણે 1 પિતર તેનો 5મો અધ્યાય 5મી કલમ એ કહે છે, ઈશ્વર ગર્વિષ્ઠોની વિરુદ્ધ છે, પણ તે નમ્ર માણસો પર કૃપા રાખે છે. ઈશ્વર એ ગર્વિષ્ઠોની વિરુદ્ધ છે. આપણે આપણી અક્કલ, હોશિયારી, આવડત અને આપણા જે તાલંતો છે તેની પર આપણે વધારે ભાર આપતા હોય, તેની ઉપર આપણે વધારે આધાર રાખતા હોઈએ અને તેના માટે આપણે અભિમાન કરતા હોય. પણ પ્રભુના વચનો કહે છે ઈશ્વર ગર્વિષ્ઠોની વિરુદ્ધ છે, પણ
તે નમ્ર માણસો પર તેમની કૃપા રાખે છે. મિત્રો, આ બંને કલમો નીતિવચન 3:34 અને પહેલો પિતર તેનો 5મો અધ્યાય 5મી કલમ એ આપણને જણાવે છે કે ઈશ્વરની કૃપા મેળવવાને માટે એ નમ્રતા એ સૌથી અગત્યની બાબત છે. અને ગલાતીઓના પત્રમાં આપણે જોઈએ છે એ પવિત્ર આત્માનું ફળ, એ 9 ફળમાં એ 8મું ફળ એ નમ્રતા છે. મિત્રો, આપણા જીવન માટે ઈશ્વરની કૃપા એ બહુ જ જરૂરની છે, બહુ જ અગત્યની છે. જેટલો આપણી માટે એ ઓક્સિજન, જે શ્વાસ જરૂરી છે, એટલા જ આત્મિક જીવનને માટે ઈશ્વરની કૃપા એ જરૂરી છે. અને ઈશ્વર તો એ વધારે ને વધારે આપવા માગે છે, પણ તેના માટે એ નમ્ર થવું એ જરૂરી છે. કારણ કે ઈશ્વર એ નમ્ર માણસો પર તેમની કૃપા રાખે છે. તે નમ્ર જનોને એ કૃપા આપે છે. એ બાબત આપણે નીતિવચન 3:34 અને પહેલો પિતર 5 અને 5માં જોઈ શકીએ છીએ. અને યાકૂબનો પત્ર તેનો 4થો અધ્યાય 6ઠી કલમમાં પણ એ જ બાબત લખે છે, પણ તે નમ્ર માણસો પર કૃપા રાખે છે. અને એની સાથેનો આગળનો ભાગ, ઈશ્વર ગર્વિષ્ઠોની વિરુદ્ધ છે, પણ તે નમ્ર માણસો પર તેની કૃપા રાખે છે. મિત્રો, આવો આપણું આત્મિક અને આપણું કહેવાતું દેખાતું એ આડંબરભર્યું ગર્વિષ્ઠપણું આપણે દૂર કરીએ, નમ્ર હૃદય, રાખ હૃદય સાથે ઈશ્વરની પાસે આવીએ અને ઈશ્વર ચોક્કસ તેમની વધતી ને વધતી વધારે ને વધારે કૃપા આપણા દરેકના જીવન પર તે લાવે. પ્રભુ આ વચનો શીખવા સમજવા આપણે દરેકની સહાય અને મદદ કરે. ગોડ બ્લેસ યુ.